સત્તાનો નશો પણ એવો નશો છે કે એક વખત ચાખી લે કોઈ પણ રાજકીય પાર્ટી અથવા કોઈ પણ વ્યક્તિ, તેને તેનો મોહ છૂટતો નથી. અને આવું જ કંઈક જોવા મળી રહ્યું છે તમિલનાડુમાં. તમિલનાડુમાં તાજેતરમાં જ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા અને તમિલગા વેટ્રી કઝગમ એટલે કે ટીવીકે પાર્ટી, જે તમિલનાડુના સુપરસ્ટાર થલાપતિ વિજયની છે, તેમની પાર્ટીનો ભવ્ય વિજય થયો અને 107 બેઠકો પર જીત હાંસલ કરી. આ જ પ્રકારની જે રાજનીતિ છે, હવે જે રાજનીતિ શરૂ થઈ છે ત્યાં આગળ સરકાર બનાવવા માટેની, અને એમાં ફિલ્મ છે આખી. જે પ્રકારે ફિલ્મની પટકથા ધીમે ધીમે આગળ વધતી જાય અને ફિલ્મમાં જેમ પાત્રો બદલાતા જાય, દ્રશ્યો બદલાતા જાય, એવા દ્રશ્યો ઊભા થવા માંડ્યા છે. તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવેલી ટીવીકે સરકારનો દાવો રજૂ કરવા માટે રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાત કરવા માટે વિજય 2 વખત ગયા. બંને વખત તેમને પરત મોકલી દેવામાં આવ્યા અને બીજી વખતમાં તો એવું કહેવામાં આવ્યું કે સ્પષ્ટ બહુમતી સાથે આવો. બહુમતી માટેનો 118નો આંકડો છે, 118 ધારાસભ્યોની સહીવાળો પત્ર લઈને આવો અને સરકારનો દાવો રજૂ કરો. જોકે રાજ્યપાલે એવી હૈયાધારણા આપી કે સૌથી મોટી પાર્ટી તરીકે તમને જ આમંત્રણ આપવામાં આવશે, અન્ય કોઈ પાર્ટીને આમંત્રણ આપવામાં આવશે નહીં. પરંતુ અંદર ખાને રાજનીતિ કંઈક અલગ ચાલી રહી હતી. અંદર ખાને ડીએમકે અને એઆઈએડીએમકે બંને એકબીજાના કટ્ટર હરીફ તમિલનાડુના રાજકારણમાં, અને આ બંને પાર્ટીઓનો કારમો પરાજય થયો અને નવી પાર્ટી ટીવીકે સત્તા પર આવવાની તૈયારી કરી રહી હતી. દરમિયાન સત્તાનો જે નશો, મેં શરૂઆતમાં કહ્યું એમ, સત્તાનો નશો એટલો બધો પ્રભાવશાળી હોય છે કે એક વખત એ નશો કર્યા પછી એ નશો કોઈ પણ વ્યક્તિ કે પાર્ટીને દૂર કરવો અથવા એ નશામાંથી મુક્ત થવું મુશ્કેલ બની જાય છે. એવું જ ડીએમકે ને એઆઈએડીએમકેને પણ થઈ રહ્યું છે, કારણ કે વર્ષો સુધી તમિલનાડુ પર શાસન કર્યું અને હવે એકદમ જ સત્તા પરથી દૂર થવાનું આવ્યું અને એને કારણે બંને ઘાઘા થઈ ગયા અને બેઉ કટ્ટર હરીફો એ મિટિંગોનો દોર શરૂ કર્યો. હવે જે મિટિંગોનો દોર ચાલી રહ્યો છે અને બીજી બાજુ ટીવીકેના સુપ્રીમો વિજય કોંગ્રેસના 5 ધારાસભ્યોના સમર્થન ઉપરાંત અન્ય બીજા જે અન્ય પક્ષોના જે ધારાસભ્યો ચૂંટાયા છે તેમના સમર્થન સાથે હવે 118નો આંકડો પૂરો કરી રહ્યા છે અને તેઓ ત્રીજી વખત રાજ્યપાલ સમક્ષ પોતાની પાર્ટીની સરકાર રચવાનો દાવો કરવા જઈ રહ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ આખી ફિલ્મમાં કોઈક અદ્રશ્ય હાથ કામ કરી રહ્યો છે અને કોઈક વિલનની ભૂમિકા ભજવી રહ્યું છે. હવે આ વિલનની ભૂમિકામાં કોણ છે એ તો શોધવું મુશ્કેલ છે, પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે રાજ્યપાલ એક તરફ એમ કે 118 ધારાસભ્યોની સહીવાળો પત્ર લઈને આવો અને સરકાર રચવાનો દાવો કરો. તો મિત્રો, મને 2018માં જ્યારે વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ હતા, આપણા ગુજરાતના ભાજપના દિગ્ગજ નેતા કર્ણાટકના રાજ્યપાલ હતા, અને એ અરસામાં 2018માં જ્યારે યેદિયુરપ્પાની સરકાર એટલે કે ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે પ્રસ્થાપિત થયું, પરંતુ બહુમતીનો જે મેજિક ફિગર છે તેના સુધી પહોંચી નહોતું શક્યું. બીજી બાજુ કોંગ્રેસ અને જેડીએસ, જોકે જેડીએસ હવે એનડીએનો ભાગ થઈ ગયું છે, પરંતુ એ વખતે કોંગ્રેસ અને જેડીએસ 2 જણ ભેગા થઈને સરકાર બનાવવા માટે પ્રયત્ન કરતા હતા અને ગઠબંધન પણ થયું. પરંતુ વજુભાઈ વાળાએ યેદિયુરપ્પાને સરકાર રચવા માટે, સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું. જ્યારે બીજી બાજુ આ 2026માં તમિલનાડુના ગવર્નર એમ કહે છે કે
સ્પષ્ટ બહુમતીનો આંકડો જે છે, મેજિક ફિગર છે બહુમતીનો, એની સાથે સહી સાથેના પત્ર લઈને આવો અને સરકાર રચવાનો દાવો કરો. તો ભાજપ દ્વારા નિમણૂક કરાયેલા રાજ્યપાલોના આ બે પ્રકારના વર્તન છે. 2018માં વજુભાઈ વાળાએ સૌથી મોટી પાર્ટી તરીકે ભાજપને આમંત્રણ આપ્યું. જ્યારે તમિલનાડુમાં 2026માં ટીવીકેને આમંત્રણ નહીં આપવાનું કારણ શું છે એ રાજ્યપાલ કે રાજભવન દ્વારા કહેવામાં નથી આવ્યું. દોસ્તો, આવો જ બીજો એક ઉદાહરણ છે કે 1994માં જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર બનવાની હતી અને એનડીએ ભાજપને બહુમતી મળી નહોતી, બહુમતીનો જે મેજિક ફિગર છે ત્યાં સુધી પહોંચી નથી, મોટી પાર્ટી તરીકે ભાજપ હતી. એ વખતે રાષ્ટ્રપતિએ અટલ બિહારી વાજપેયીને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. તો ભાજપ દ્વારા નિયુક્ત થયેલા રાજ્યપાલો એ વસ્તુ કેમ ભૂલી જાય છે કે 1994માં પણ ભાજપ સૌથી મોટી પાર્ટી દેશમાં હતી અને તેને રાષ્ટ્રપતિ દ્વારા સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું. તો પછી તમિલનાડુમાં કેમ નહીં? આની પાછળનું જે રાજકારણ છે એ દિલ્હીથી ખેલાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એઆઈએડીએમકે ના ગઠબંધનમાં ભાજપ છે. ભાજપને અપેક્ષાઓ હતી કે એઆઈએડીએમકેની સત્તા આવશે ને ભાજપ એમાં ભાગીદાર થશે, એમના મંત્રી બનશે ને થોડી ઘણી વધારે સીટો હાંસલ કરી શકશે, પરંતુ જે ધાર્યું પરિણામ એમને મળ્યું નથી. ટીવી કે નવી પાર્ટી છે, નવી સરકાર, નવી પાર્ટી સત્તા પર આવે એ નથી ઈચ્છતા અને દિલ્હીથી આખો ખેલ ખેલાઈ રહ્યો છે. એઆઈડીએમકે અને ડીએમકેને ભેગા કરવા માટેનો આખો એક કારસો રચવામાં આવ્યો અને એ કારસામાં એઆઈએડીએમકે અને ડીએમકેના નેતાઓ મિટિંગ કરવા માંડ્યા અને સરકાર પોતાની બે પાર્ટીઓને ગઠબંધનની સરકાર બનાવવા માટે તૈયાર થયા. એઆઈએડીએમકે સરકાર બનાવશે, ડીએમકે તેને સમર્થન આપશે, એવી એક ફોર્મ્યુલા પણ નક્કી થઈ ગઈ અને આ ફોર્મ્યુલા દિલ્હીથી આવી. આની પાછળનું કારણ ઘણા બધા છે કે દિલ્હીથી જે કહેવામાં આવ્યું એની પાછળ કારણ એ છે કે ડીએમકેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને તેમના પરિવારજનો અથવા ડીએમકેની પાર્ટીના જે ધારાસભ્યો અથવા તો મંત્રીઓ હતા ભૂતપૂર્વ, એ તમામ સામે કેસ કરવાની જે ધમકીઓ હશે ને એ આપી હશે અને તેને કારણે ડીએમકે ન છૂટકે નમતું જોખીને એઆઈએડીએમકે સાથે ગઠબંધન કરવા અને બેઠક કરવા તૈયાર થયું હોય એવું લાગી રહ્યું છે. એટલે આખી જે પટકથા છે સરકાર રચવાની અને જે બહુમત સાથેનો પત્ર લઈને આવવાની, એ આખી પટકથા દિલ્હીથી લખાઈને આવી હોય એવું લાગે છે અને આમાં વિલન કોણ છે એ આપ સૌ પણ જાણો છો. ભાજપ પણ એવું ઈચ્છે છે અંદર ખાનેથી કે દેશના મોટા ભાગના રાજ્યોમાં ભાજપ અને એનડીએની સરકાર છે, તો પછી તમિલનાડુમાં પણ ભાજપ એનડીએની સરકાર બને અને તેને વધુ એક રાજ્યનું મહત્વ મળે, વધુ એક રાજ્ય એમના પાલામાં આવે અને એમના સમર્થનમાં હોય. ત્યારે કેન્દ્રમાં કોઈ પણ બિલ લાવવાનું હોય અને રાજ્યસભામાં સંખ્યાબળ ઓછું ન થાય એના માટે કહીને આખો ખેલ કરવામાં આવે છે. કારણ કે રાજ્યસભા આપણું અપર હાઉસ કહેવાય છે. કોઈ પણ બિલ હોય એ લોકસભામાં પાસ કર્યા પછી રાજ્યસભામાં જાય, રાજ્યસભામાં પાસ થાય તો જ એ કાયદો બની શકે. પરંતુ હવે જો દેશમાં અન્ય રાજ્યોમાં પણ સંખ્યાબળ ન થતું હોય અને રાજ્યસભામાં સંખ્યાબળ ઓછું થાય તો નુકસાન થઈ શકે અને આ જ દિશામાં ભાજપ એવું ઈચ્છે છે કે દેશના મોટાભાગના રાજ્યોમાં ભાજપ અને એનડીએની સત્તા છે, તો તમિલનાડુમાં પણ એનડીએ શાસિત સત્તા આવવી જોઈએ અને એનડીએનું શાસન હોવું જોઈએ, જેથી તેમને પણ કોઈ જાતનો વાંધો ના આવે અને બીજા કોઈ પક્ષને સત્તા સ્થાને આવવા ન દેવું. જોકે ડીએમકે અને એઆઈએડીએમકેની જે મેલી રમત છે ભાજપ સાથે મળીને, એ મેલી રમતને ટીવીકેના સુપ્રીમો થલાપતિ વિજય સારી પેઠે જાણી ગયા છે અને તેમણે અને તેમના ધારાસભ્યોએ સ્પષ્ટ કહી દીધું છે કે જો ડીએમકે અને એઆઈએડીએમકેની સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવશે તો તેમના ટીવીકેના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો રાજીનામા કરી દેશે.
એટલે દોસ્તો સમજી શકાય છે કે મામલો કેટલો ગંભીર છે. અને આ પટકથા લખનાર જે લેખક છે દિલ્હી બેઠેલા, એ લોકો પણ સુપેરે જાણે છે કે આવું કરીશું એટલે કંઈક ને કંઈક નવા જૂની થશે અને ફરી વખત જે રાજીનામું આપશે ત્યાં આગળ પેટા ચૂંટણી યોજવી પડશે અને સત્તા સ્થાને પાછા અથવા તો ડીએમકે અથવા તો એઆઈડીએમકેના ઉમેદવારો ફરી એક વખત ચૂંટાઈ આવશે, હારી ગયા છે ત્યાં આગળ એ બેઠકો જીતીને આવશે અને સ્પષ્ટ બહુમતી સાથે સત્તા પર બેસી શકાશે. તો ભાજપના ઉમેદવારો જે હાર્યા છે એ લોકોને ગમે તે એન પ્રકારે જીતાડીને વિધાનસભામાં પહોંચાડી શકાશે. તો આખો જે ખેલ છે એ પોલિટિકલ ફિલ્મ છે. તો તમિલનાડુની પોલિટિકલ ફિલ્મમાં વિલન કોણ છે એ આપ સૌ મારી આ ચેનલના કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ડિજિટલ દર્પણને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.